નમસ્કાર દર્શક મિત્રો, પરમ સત્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, લોકસભા સાંસદ, મરાઠી નેતા ચંદ્રકાંત રઘુનાથ પાટીલ અધ્યક્ષ બન્યા પછી ગાયકવાડી નગરી વડોદરા પધાર્યા। રેલવે સ્ટેશન પર વડોદરા શહેર સાંસદ, ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। રેલવે સ્ટેશનથી કાલા ઘોડા સર્કલથી વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય મનુભાઈ ટાવર સુધી રેલી કાઢવામાં આવી હતી। નાસિક ઢોલ અને મહિલા સંગઠન દ્વારા ફૂલોથી પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું। સ્વાગત પછી પડેલા કચરાને પ્રધાનમંત્રીજીના સ્વચ્છ ભારત મિશન હેઠળ સાફ કરવામાં આવ્યો। भाई થઈ ગયો તો મિત્રો બીજાને આપી દો। ચલો મિત્રો આપણે 4 વાગે ત્યાં મળીએ। સૌ નગરજનો વતી ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રોને નમસ્કાર। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા પછી અલગ અલગ જિલ્લા અને મહાનગરમાં પ્રવેશ કર્યા પછી વચ્ચે 8 વિધાનસભાના ઇલેક્શનોને કારણે જે પ્રયાસ અધૂરો હતો તે આજે ફરીથી વડોદરાથી દરેક મહાનગર કે જિલ્લામાં 24 કલાક સતત હાજર રહીને આગેવાનોને, કાર્યકર્તાઓને, સામાજિક આગેવાનો
પ્રતિષ્ઠિત લોકો સહિત મીડિયાને મળવું એ પ્રકારના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા રેલવે સ્ટેશન ઉપર કાર્યકર્તા દ્વારા સરસ મજાનો સ્વાગત કાર્યક્રમ પણ કર્યો. ત્યાર પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે એમની સાથે ગ્રુપ મિટિંગો કરી, ત્રણ ગ્રુપની પણ મિટિંગો કરી છે અને હજુ પણ સાંજે અને કાલ સવાર સુધી અલગ અલગ ગ્રુપમાં બધાને મળવાનો એક કાર્યક્રમ છે. અમે અહીંયા વિલાસ પેલેસમાં પણ મુલાકાત કરી. એમની પટેલ સાહેબ ખૂબ જ જૂના ભારતીય જનતા પાર્ટીના વડોદરાના જે આગેવાન છે એમના ઘરે પણ મુલાકાત લીધી છે. જે રીતે કાર્યકર્તાનો ઉત્સાહ જોયો છે, જે રીતે એમનું આયોજન જોયું છે, એનાથી નિશ્ચિત પણ એમ કહી શકાય કે આવનારા મહાનગરપાલિકાના ઇલેક્શનમાં 100% સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે અને કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે રિઝલ્ટ મેળવશે એવો વિશ્વાસ છે. ફરીથી હું આપને એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે આજે મુલાકાત પછી જે રીતે બેન્ચ કમિટી અને બૂથ સુધીની કમિટીઓ અને થોડા દિવસની અંદર લોકસભા સુધીની બેન્ચ કમિટીઓ પૂર્ણ કરવાનો એ વિશ્વાસ આપ્યો છે. એનાથી કહી શકાય કે મહાનગરપાલિકા અને વિધાનસભાની 2022ના ઇલેક્શન પણ જીતવાની તૈયારી વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આગેવાનોની દોરડીમાં શરૂ કરી દીધી છે. ધન્યવાદ. સર, આજની બેઠકમાં શું નિર્ણય લેવાયો? એવો નિર્ણય લેવાયો કે એક વ્યક્તિ એક હોદ્દો? એક વ્યક્તિ એક હોદ્દો એ આજનો નિર્ણય નથી, એ તો પહેલાથી જ નિર્ણય લેવાયો છે. એક વ્યક્તિ એક હોદ્દો, એક ઘરમાં પણ એક જ હોદ્દો. તમે સતત વડોદરામાં ફર્યા છો, બેઠકો કરી, સંગઠન સાથે મળ્યા, ચૂંટાયેલા હોદ્દેદારો સાથે મળ્યા, શું એમને સલાહ આપી અથવા તો શું માર્ગદર્શન આપ્યું? વડોદરાના જે કાર્યકર્તાઓ છે ખૂબ સક્ષમ છે. એમને જે રીતે પોતાના કામગીરીનો અહેવાલ આપ્યો એ જોતા મને લાગે છે કે એમને કોઈ સલાહ સૂચનની જરૂર નથી. ખૂબ વર્ષોથી આ ઇલેક્શન માટેની તૈયારીઓ, લોકોની સેવા કરવા માટેના અલગ અલગ જે રીતે પ્રકારે એ લોકો કામ કરે છે એ જોતા નિશ્ચિતપણે એમ કહી શકાય કે એમના હાથમાં વડોદરાનું ભવિષ્ય બિલકુલ સલામત છે. આજે એમણે જે રક્તતુલાના કાર્યક્રમ કરીને પણ એક મેસેજ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કોરોનાના સમયમાં પણ જ્યારે રક્તની વધુમાં વધુ જરૂર છે ત્યારે આવા કાર્યક્રમોની સાથે રક્તતુલા જોડીને લોકોની સેવા કરવાનો માર્ગ પસંદ કરે છે. આપ જ્યારે પ્રમુખ બન્યા હતા તે વખતે આપણે રાજકોટમાં નિમણૂકો બાકી છે તે ક્યાર સુધીમાં થશે? બસ જલ્દીથી કરી લઈશું. શું આયોજન છે ક્યાર સુધીમાં? એ તો પાર્ટીનું આયોજન છે, પાર્ટી નક્કી કરે. રાજકોટમાં આપે કીધું હતું કે કોઈ કાર્યકર્તા એવું નહીં સમજવાનું કે એ મુખ્યમંત્રીના શહેરનો છે તો એમને ટિકિટ મળી જશે. આગામી કોર્પોરેશનની ચૂંટણીને લઈને કોઈને તમે પાર્ટીના કોર્પોરેટરો જે હવે ભૂતકાળ થઈ ગયા છે, પૂર્વ કોર્પોરેટર થઈ ગયા છે, એમને હજી પણ ઈચ્છા છે કે એમને ટિકિટ મળે, તો કઈ રીતની વ્યૂહરચના રહેશે? કોઈ મુખ્યમંત્રીના શહેરનો હોય એટલે નહીં મળે એવું નહોતું કહ્યું. આ વાતને ટ્વિસ્ટ થાય છે. મેં કહ્યું હતું કે તમે તમારા કામગીરીના આધારે ટિકિટ મેળવવાનો પ્રયત્ન કરજો. આ શબ્દ પ્રયોગ રાજકોટમાં કર્યો હતો. બીજા આજે પણ મેં કહ્યું છે કે જે કાર્યકર્તાનો રિપોર્ટ સારો હશે, જે રીતે એને કામગીરી કરી હશે, તો ચોક્કસ જો ટિકિટની અપેક્ષા કરશે તો એને પાર્ટી જરૂર વિચારશે. આ જ વાત આજે પણ ફરી રિપીટ કરીશ. ચાલુ કાઉન્સિલરોને રિપીટ કરવા સારા કાઉન્સિલરો જે અત્યારે હતા એમને ચોક્કસ રિપીટ આવી. ઘણા કોર્પોરેટરોએ અનિચ્છા દર્શાવી છે ઇલેક્શન નહીં લડવા માટે, જે છેલ્લા હતા તે. તો શું આપનું નિવેદન કારણભૂત હોઈ શકે છે એમાં? મારી પાસે હજુ સુધી કોઈએ કોર્પોરેશન ઇલેક્શન લડવાની ઈચ્છા દર્શાવી નથી.
રાજકોટમાં પણ મારી પાસે કોઈ અધિકાર જ નથી. ચાલુ કાઉન્સિલરોમાં કેટલા ટકા શક્યતા આપ જુઓ છો પાટીલ સાહેબ? ટકાના આધારે નહીં હોય છે. પાર્ટીની એક સિસ્ટમ છે, પાર્લામેન્ટરી બોર્ડ બેસતો હોય છે. એના પહેલા નિરીક્ષકો જે તે શહેર કે જિલ્લામાં જાય છે, તેના આગેવાનો સાથે, કાર્યકર્તાઓ સાથે અને સામાજિક આગેવાનો સાથે મળીને એક એમનો અભિપ્રાય મેળવે છે. એના આધારે રિપોર્ટ કરે છે અને પાર્લામેન્ટરી બોર્ડ એના આધારે નિર્ણય કરતી હોય છે. પાટીલ સાહેબ, જે રીતના ગુજરાત સહિત બધી જગ્યા પર લવ જેહાદના કાયદા જે મામલાઓ સામે આવ્યા છે, વડોદરામાં જે મામલાઓ બન્યા છે, વડોદરામાં પણ તાજેતરમાં બન્યો છે. ધારાસભ્ય સાંસદો માંગ કરી રહ્યા છે ગુજરાતમાં કાયદો બને. શું આપ પણ આ બાબતે સહમત છો તેમનાથી? હું બિલકુલ સંમત છું. જો કોઈ પણ રીતે જબરજસ્તીથી આ રીતે કોઈ પણ દીકરીઓને બોલાવવાનો પ્રયત્ન થાય તો એને અટકાવવા માટે કાયદાકીય રીતે પગલાં લેવા જ જોઈએ. હું સમજ છું. सर अनुज इसका एक फॉलोअप क्वेश्चन है. अभी मुख्यमंत्री की ओर से बयान आया है कि अभी वक्त नहीं आया है, जब वक्त आएगा तो हम लोग कर लेंगे. तो मतलब वो किस तरीके से होते हैं? उनका अभिप्राय मेरे से अलग हो सकता है. वो मुख्यमंत्री है. मैं ऐसा मानता हूं कि अगर ऐसे कोई किस्से सामने आते हैं और इस पर आवश्यकता होगी तो जरूर पार्टी और सरकार ने सोचना चाहिए. मगर अध्यक्ष जी, आपको ऐसा लगता है कि जब नगर निगम के चुनाव सर पर है तब ये लव जिहाद का मामला तूल पकड़ता है तो पार्टी को भी उनको काफी संजीदगी से पेश आना पड़ेगा? मुझे लगता है कि आज तक तो मुझे कोई धारासभ्य एमपी ने नहीं कहा. आप लोग ही कह रहे हो. टूल तो आप लोग दे रहे हो, इसी वजह से मीडिया में आ जाएगा. नहीं, एक જ જગ્યાએ કોઈ લખ્યું હોઈ શકે. એક જ ધારાસભ્ય લખે એટલે વધારે જેવી લાગણી છે એવું માનવાનું કારણ નથી. નહીં, બધાને જ પ્રાધાન્ય આપવામાં આવશે. યુવા, મહિલા, સિનિયર, પુસ્તકો છે અમારે તો હોય છે. ક્રાઇટેરિયા શું રહેશે? ક્રાઇટેરિયા પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતી હોય છે. કોઈ પ્રમુખ એકલો કોઈ નક્કી કરતા હોતો નથી. જી સાહેબ, લવ જેહાદનો મુદ્દો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલો કારગર? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અથવા કોઈ પણ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી અમે કરેલા કામોના આધાર પર લડીએ છીએ. એ મેરિટ પર લડીએ છીએ. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ ચૂંટાયેલા પ્રતિનિધિ જે રીતે લોકસંપર્ક કરીને લોકોના સેવા માટે ઉપયોગી થાય છે એના આધારે લડીએ છીએ. એના માટે બીજા કોઈ કારણોની જરૂર નથી. ધન્યવાદ.